जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट एंड वेलकम टू माय चैनल। व्यसनथी दूर रहीए, व्यसनथी मुक्त રહેવાનો પ્રયત્ન કરીએ, સ્વસ્થ અને લાંબુ તંદુરસ્ત જીવન જીવીએ એવો આપણે આગ્રહ રાખીએ। નાની ઉંમરમાં જે મિત્રોના વાળ સફેદ થઈ ગયા છે એના ઘણા બધા કારણો હોય છે, એ કારણો આપણે જાણીશું। પણ જો નાની ઉંમરમાં તમારા માથાના વાળ, દાઢીના વાળ સફેદ થઈ ગયા હોય તો એના માટે ખૂબ સરસ મજાની એક આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે। જે મિત્રોને આ આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવવી હોય અથવા તો આ આયુર્વેદિક કીટ જે મિત્રોને મગાવી હોય તો એ અમારા વોટ્સએપ નંબરમાં મારો સંપર્ક કરી શકે છે। માથાના વાળ નાની ઉંમર એટલે કે સપોઝ 35 વર્ષ કે 40 વર્ષની અંદરની જે કાંઈ ઉંમર છે, 20 થી લઈ અને 40, એમ સમજો ને કે 40 વર્ષની ઉંમર એ નાની ઉંમર જ કહેવાતી હોય છે। તો આ સમયગાળા દરમિયાન જો માથાના વાળ સફેદ થઈ જતા હોય એવું તમને લાગતું હોય તો એના શું કારણો હોય છે એ આપણે પહેલા જાણી લઈએ। તો માથાના વાળ જે સફેદ થવાના કારણો જે છે એમાં સૌથી પહેલું છે વ્યસન। વ્યસન જે છે એ એટલું બધું ખરાબ રીતે આપણા શરીરને અસર કરતું હોય છે કે દરેક જગ્યાએ આપણા શરીરમાં એ ઇફેક્ટ કરતું હોય છે। થોડી ઉંમર સુધી આપણને ખ્યાલ નહીં આવે, જેમ જેમ આપણી ઉંમર વધતી જશે એમ આપણને ખ્યાલ આવશે કે વ્યસનથી શું નુકસાની થાય છે। વ્યસન કરવાથી શરીરમાં ગરમી એટલી બધી ભયંકર પેદા થતી હોય છે કે આ ગરમીને લીધે ઘણી વખત માથાના વાળ જે છે સફેદ થવાની શરૂઆત થઈ જતી હોય છે। તો જો વ્યસન હોય તો હું તો એટલું જ કહીશ કે વ્યસનથી દૂર રહીએ તો સારું। વ્યસન મૂકવાનો પ્રયત્ન કરવો તો બધી રીતે આપણને શરીરની સુખાકારી આપણને ભોગવી શકતા હોઈએ છીએ। બીજું કારણ કે આપણું જે કાંઈ લાઈફસ્ટાઈલ છે, આપણી આખી જીવન જીવવાની પદ્ધતિ છે એ પણ ઘણી વખત આપણા માથાના વાળને ઇફેક્ટ કરતી હોય છે। હેરનો ગ્રોથ બરોબર ન હોય, માથામાં ટાલ પડી જતી હોય, વાળ ખરતા હોય, વાળનો ગ્રોથ ના હોય અને ખાસ કરીને માથાના જે વાળ જે છે એ નાની ઉંમરમાં સફેદ થઈ જતા હોય છે આપણી લાઈફસ્ટાઈલને કારણે। પછીનું જે કારણ જે છે એમાં ખાસ કરીને આપણી ખાણીપીણી બહુ જ અગત્યનો ભાગ ભજવે છે। જો આપણી ખાણીપીણી શુદ્ધ અને સાત્વિક હશે તો આપણે લાંબા સમય સુધી આપણો ફેસ ઉપર ખૂબ સારી રીતે ફ્રેશનેસ લાવી શકશું। માથાના વાળનો ગ્રોથ પણ સારો રહેશે। નાની ઉંમરે વાળ જે છે એ બ્લેક એમનામ રહેશે અને મોટી ઉંમર સુધી પણ એમનામ રહેશે। કે નાની ઉંમરે વાળ જે માથાના જે સફેદ થઈ જવાનો પ્રશ્ન જે છે એ પણ તમને નહીં થાય। તો આવા બધા કારણો છે, એનાથી દૂર રહીએ અને આપણી શરીરની તંદુરસ્તી જાળવવાના પ્રયત્નો કરીએ। તો માથાના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ ગયા હોય એના માટેની કીટ જે મિત્રોને મગાવી હોય અથવા તો આ કીટ વિશે વધુ માહિતી મેળવી હોય એ મારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે। આ કીટનું રિઝલ્ટ ખૂબ સારું છે અને જે મિત્રોને આ કીટ મગાવી હોય અને એ કીટના રિવ્યુ જે મિત્રોને જાણવા હોય એ રિવ્યુ પણ અમારી પાસેથી જાણી શકે છે। એ સિવાય આ કીટના રિવ્યુ જે છે એ મારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેમજ મારા વોટ્સએપ ગ્રુપમાં મેં અપલોડ કરેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો। સર્વજનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।